ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન અને ટૂંકું મનન જોઈને આજના દિવસની શરૂઆત કરીએ. એથી તે ગયો ને યહોવાના કહેવા મુજબ તેણે કર્યું, કેમ કે તે જઈને યર્દન સામેના કરિન્થ નાળા પાસે રહ્યો અને તેને માટે કાગડા સવારે રોટલી તથા માંસ ને સાંજે રોટલી તથા માંસ લાવતા અને નાળામાંથી તે પાણી પીતો. કેટલીક મુદત પછી એમ થયું કે તે નાળું સુકાઈ ગયું, કેમ કે દેશમાં વરસાદ વરસ્યો નહોતો. પહેલો રાજા 17મો અધ્યાય 5, 6 અને 7મી કલમ. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શ્રેષ્ઠ નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી શુભેચ્છા અને સલામ. દેવની આજ્ઞા માનીને એલિયા તેમના કહેવા મુજબ કરે છે. તમે ધ્યાન આપશો તો ઉપર દેવે એલિયા માટે આગળથી જ બધી વ્યવસ્થા કરી નાખી છે. અને તારું પોષણ કરવાને દેવ શું કહે છે? અને તારું પોષણ કરવાને મેં કાગડાઓને આજ્ઞા આપી છે. આજ્ઞા આપીશ, તું જા, પછી આજ્ઞા આપીશ, તું એકવાર જા, પછી બધું થઈ જશે, બાકીનું પછી બધું જોઈ લઈશું, એમ નહીં. પણ દેવે આજ્ઞા આપી દીધી છે, જેના બે સાર કાઢી શકાય. પહેલી બાબત, દેવ જાણે છે કે એલિયા જશે. અને બીજી બાબત, એલિયાને પોતાના દેવ પર, યહોવા પર પૂરેપૂરો વિશ્વાસ છે. એલિયા દેવનું માની કરિન્થના નાળા પાસે રહ્યો અને પોતાના સ્વભાવથી બિલકુલ વિપરીત ન માની શકાય એવું કાગડા એલિયા માટે સવારે અને સાંજે રોટલી તથા માંસ લાવતા છે ને નવાઈનું, એકદમ ગજબનું. કારણ કે કાગડાનો સ્વભાવ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. એ વળી સૂકા હાડકાને પણ નથી છોડતા, તો માંસની તો વાત જ ક્યાં કરવી ન થાય. પણ આ તો દેવની આજ્ઞા છે. પવિત્ર શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આપણે પશુ પક્ષી પ્રાણીઓને દેવની આજ્ઞા માનતા જોઈએ છીએ. પછી એ સિંહ હોય, બલામની ગધેડી હોય કે ભૂંડનું ટોળું હોય. પણ અફસોસ કે જે ખરેખર સમજુ છે, બધું સાંભળે છે, જાણે છે, જોઈએ છે, એ માણસ હંમેશા નઠારું અને અનાધીન અથવા તો અનઆજ્ઞાકારી નીવડ્યું છે, ના સમજ બન્યું છે. શરૂઆતથી જ એ દેવની આજ્ઞા ઉથાપતું અને ઉલ્લંઘન કરતા જોવા મળ્યું છે. એલિયા એ વિપરીત સંજોગો અને પરિસ્થિતિમાં પણ દેવની યોજના અને દેવની વ્યવસ્થામાં કાગડા દ્વારા લવાતું ઉત્તમ ભોજન મેળવતા અને નાળાનું પાણી પીતા. હવે આ દુષ્કાળનો સમય છે. શક્ય છે સામે યર્દન છે, એમાં પણ પાણી ઓછા હોય. વળી સંતાવાની વાત કરી છે એટલે ત્યાં જાહેરમાં જવાય નહીં, એ પણ છે. નાળામાં પણ અમુક જ ધરા જેવા ભાગમાં થોડું પાણી હશે. અને એ પણ વચનમાં લખ્યું છે એ મુજબ કેટલીક મુદત પછી એ પણ સુકાઈ ગયું. એલિયાને ત્યાં કેટલા લાંબા સમય સુધી રહેવાનું થયું એ આપણે નથી જાણતા, પણ અનુમાન લગાવી શકાય કે એ લાંબો સમય ત્યાં રહ્યો હશે. કેટલીક મુદત, આ શબ્દો છે. કાગડા સવાર સાંજ રોટલી અને માંસ લાવતા હતા, મતલબ ઘણા દિવસો હશે. પણ એલિયા દેવ પર ભરોસો, વિશ્વાસ રાખી ટકી રહ્યા. આ બધું પ્રતિકાત્મક છે, મર્મો સમાયેલા છે. પણ આ ટૂંક સમયમાં હું એને બધું મૂકી નહીં શકું. આપણા એ વિપરીત સંજોગો, હાલાત, સમય, પરિસ્થિતિનો કેટલો સમય છે, કેટલી મુદત છે, એ આપણે નથી જાણતા. પણ દેવ બાપ બધું જાણે છે. આપણે વિશ્વાસ અને ભરોસો રાખી તેમાં ટકી રહી હિંમતપૂર્વક તે સમયમાંથી પસાર થઈશું. દેવની વ્યવસ્થાથી અજાયબ અને કલ્પના પણ ન થઈ શકે એવા ચમત્કારિક રીતે મળેલ પુરવઠા સમાન
કેવળ ઈશ્વર તરફથી મળેલ અને મળતા શારીરિક, ભૌતિક, આત્મિક આશીર્વાદોને માણતા, ઉપભોગ કરતા દેવની યોજનામાં આગળ વધીએ એ જરૂરી અને અતિ આવશ્યક છે. એલિયાની કોઈ ફરિયાદ નથી. મને આમ કેમ, મારી સાથે જ આવું કેમ થાય, શું કામ મને અહીં લઈ આવ્યો, મારે સંતાતા ફરવાનું, મારા જીવનું જોખમ, નથી ખાવાનું ઠેકાણું, નથી પાણીના ઠેકાણા, કોઈ દલીલ નહીં. આજે તમે અને હું, આપણે સર્વ કોઈ જેવા છીએ, જ્યાં છીએ ત્યાં દેવની કૃપાથી છીએ. સ્વીકારો, એ દેવની યોજનામાં છે ને દેવ પર સંપૂર્ણ ભરોસો રાખો અને તમે જોશો વિશ્વાસ યોગ્ય ઈશ્વર તમારા, મારા, આપણા એ વિપરીત સંજોગોમાં પણ અજાયબ રીતે આપણું માર્ગદર્શન કરી આનંદથી તેમાંથી પસાર કરાવશે. હા, એ ઈશ્વર અશ્રુઓને આનંદમાં બદલનાર ઈશ્વર છે. આનંદો કે તમને, મને, આપણને ઈશ્વરે એમાંથી પસાર થવા પસંદ કર્યા છે, અલગ કર્યા છે, જેથી હું ને તમે તેના બાળકો તરીકે ઘડાઈએ, શીખીએ અને ઈશ્વરના મહિમાના પાત્ર બનીએ. બધાને આવી તક નથી મળતી. આજે જ, હમણાં જ તમે જે છો, જ્યાં છો, જેવા પણ છો, તેના માટે ઈશ્વરનો આભાર માનીએ. મળેલ તકનો લાભ ઉઠાવી અન્યને પણ ઉત્તેજન અને આશીર્વાદનું કારણ બનીએ, ન કે ઠોકરરૂપ. નિરાશા, હતાશા, નકારાત્મકતા, માયુસી વગેરે ખંખેરી નાખો. ઈશ્વર તમને, મને, આપણને જે માન, સન્માન, સ્થાન આપે એને માણો. માણસો પાસે માન, સન્માન ના શોધો. એ તો નર્યો દંભ, આડંબર અને છેતરામણી બાબતો હશે, એ ક્ષુલ્લક હશે. પણ ઈશ્વર જે આપે એ સ્વીકારો અને મેળવો. એ અક્ષય, અનંત અને ભરપૂર હશે. દેવની કૃપામાં હકારાત્મકતા અને સર્જનાત્મક વિચાર અને વલણ અને વ્યવહાર સાથે આગળ વધો. દેવ બાપ સમજવા પણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, દરેક સંજોગો અને પરિસ્થિતિમાં આપની ઉપર ભરોસો રાખવા અને વિશ્વાસુપણે મળેલ તક, જવાબદારી તથા કર્તવ્ય અદા કરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.